જામનગર શહેરમાં અતિ આધુનિક બસ ડેપો 14.48 કરોડના ખર્ચે બનવાનો છે, ત્યારે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ મીટર જગ્યામાં હંગામી એસટી ડેપો માટેની કામગીરી પૂર ઝડપે શરૂ થઈ છે અને 2 માસમાં હંગામી એસટી ડેપો કાર્યરત થઈ જશે. તો જ્યારે શરૂ થયેલા એસટી ડેપોની 54 વર્ષ જર્જરિત બનેલી ઇમારતો દૂર કરીને તેના સ્થાને 14.48 કરોડના ખર્ચે મેગા સિટીની જેમ આધુનિક એસટી ડેપો બનાવવા માટેની માર્ચ માસ સુધીમાં મંજૂરી મળી ગઈ છે. તો 3 લાખ ચોરસ ફૂટ જગ્યા, વિશાળ વર્કશોપ, સર્વિસ સેન્ટર, પ્લેટફોર્મ એરિયા, ડ્રાઈવર, કંડક્ટર, સ્ટેટ રૂમ, દુકાનો, ઓફિસો, પાર્સલ ઓફિસ ધરાવતા શહેરના એસટી ડેપોના સ્થાને હવે બનવાનું છે. તો એસટી ડેપોના કામો 14 માર્ચ 2024ના રોજ શિલાન્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ એસટી તંત્રની માંગણી મુજબ 30 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરે નજીકના પ્રદર્શન મેદાનમાં 10,000 મીટર જગ્યા ફાળવી આપી છે. તો હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાળવવામાં આવેલી જગ્યા કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી એસટી ડેપોનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ જ રીતે આગળ કામ થશે. તો હંગામી એસટી ડેપોએ 2 માસમાં પૂર્ણ કરવા માટે તાડમાર કામગીરી તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ અહીં હંગામી સ્ટ્રક્ચર ઊભું થયા બાદ એસટી ડેપો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવશે. જર્જરિત એસટી ડેપો તોડી પાડવામાં આવશે અને ત્યાંના નવા ડેપોની કામગીરી શરૂ કરવામાં આવશે. તો આ કામગીરી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી 2 વર્ષ સુધી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસટી ડેપો કાર્યરત રહેશે. તો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શનમાં મેદાનમાં શ્રાવણી મેળો થાય છે. તો જો હવે આગામી વર્ષ અન્ય સ્થળે ખસેડવા પડશે તો આ ઉપરાંત નવરાત્રિમાં ફટાકડા બજાર સહિતના અનેક વિધિ કાર્યક્રમો પણ પ્રદર્શન મેદાનમાં યોજાતા હોય છે. તે માટે પણ 2 વર્ષ માટે યોજાશે નહીં. હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશનની કામગીરી છે એ ચાલુ કરવામાં આવેલ છે. હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે 86 લાખના ખર્ચે બનશે. હંગામી બસ સ્ટેશનની અંદર પ્રવાસી જનતાની જે પ્રાથમિક સુવિધા છે એ તમામ પ્રાથમિક સુવિધાઓને આવરી લેવામાં આવેલ છે. પેસેન્જર માટેની ઇન્ક્વાયરી, પૂછપરછની બારી, વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ માટેની વ્યવસ્થા, ઓનલાઈન રિઝર્વેશન વિન્ડો, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ અમારા સ્ટાફ માટે પણ રેસ્ટરૂમ અને ક્રૂ રેસ્ટરૂમ અને એના ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ જે સ્ટાફ માટેની જે ઓફિસો છે એ 1 કે 2 ઓફિસો છે એ પૂરી પાડવામાં આવશે. અંદાજે આ હંગામી બસ સ્ટેશન છે એ 2 મહિનાની અંદર તૈયાર થઈ જશે. ત્યારબાદ હાલનું જે હયાત બસ સ્ટેશન છે એ શિફ્ટ કરી અને હંગામી બસ સ્ટેશનની અંદર કાર્યરત થઈ જશે. ત્યારબાદ જે હયાત બસ સ્ટેશન છે એને ડિમોલિશ કરી અને ત્યાં નવા બસ સ્ટેશનની બાંધકામ કામગીરી છે એ ચાલુ કરવામાં આવશે. રોડ છે એટલે ટ્રાફિકને નડતર થાય એવા પ્રશ્નો નથી. મેઇન રોડનો આપણો કોર્નરનો ભાગ છે એ જ છે, એટલે એને 2 રોડ મળશે. બસ સ્ટેશનને 2 રોડ મળશે, મેઇન રોડ અને સાઈડનો અંદરનો રોડ, એટલે ટ્રાફિકના પ્રશ્નો છે એ નહીં થાય. એમાં નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ અંદાજે 13.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને એ અંદાજે 18 થી 2 મહિના એટલે 2 વર્ષ 18 થી 2 વર્ષ એટલે 24 મહિના સુધીનું એનો અંદાજિત પીરિયડ આપેલો હોય ત્યાં સુધીમાં નવું બસ સ્ટેશન છે તૈયાર થઈ જશે. ડેપો 14.48 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે, ત્યારે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ મીટર જગ્યામાં હંગામી એસટી ડેપો માટેની કામગીરી પૂર ઝડપે શરૂ થઈ ગઈ છે અને 2 માસમાં હંગામી એસટી ડેપો કાર્યરત થઈ જશે. તો તારીખ 13/1/1970થી શરૂ થયેલ એસટી ડેપોનો 54 વર્ષ જર્જરિત બનેલી ઇમારત દૂર કરીને તેના સ્થાને 14.48 કરોડના ખર્ચે મેગા સિટીની જેમ આધુનિક એસટી ડેપો બનવા માટે માર્ચ માસમાં મંજૂરી મળી ગઈ છે. તો 3 લાખ ચોરસ ફૂટ જગ્યા, વિશાળ વર્કશોપ, સર્વિસ સ્ટેશન, પ્લેટફોર્મ એરિયા, ડ્રાઈવર, કંડક્ટર, રેસ્ટરૂમ, દુકાનો, ઓફિસો, પાર્સલ ઓફિસ ધરાવતા શહેરના એસટી ડેપોના સ્થાને હવે બનવા જઈ રહ્યું છે. તો એસટી ડેપોના કામનો તારીખ 14 માર્ચ 2024ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે બાદ એસટી ડેપોની અંદર તંત્રની માંગણી મુજબ તારીખ 30 સપ્ટેમ્બર સુધી
તેના રોજ કલેક્ટર નજીકના પ્રદર્શન મેદાનમાં 10,000 મીટર જગ્યા ફાળવી આપી છે. તો હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફાળવવામાં આવેલી જગ્યા કોન્ટ્રાક્ટર દ્વારા હંગામી એસટી ડેપોનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હંગામી એસટી ડેપો 2 માસમાં પૂર્ણ કરવા માટે તાડમાર કામગીરી ચાલી રહી છે. બીજી તરફ અહીં હંગામી સ્ટ્રક્ચર ઊભું થયા બાદ એસટી ડેપો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવશે. તો જર્જરિત એસટી ડેપો તોડી પાડવામાં આવશે અને ત્યાં નવા ડેપોની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી 2 વર્ષમાં સુધી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એસટી ડેપો કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો થાય છે. હવે આગામી વર્ષ અન્ય સ્થળે ખસેડવા પડશે. આ ઉપરાંત નવરાત્રિમાં ફટાકડા બજાર સહિતના અનેક વિધિ કાર્યક્રમ કરવામાં પણ આવતા હોય છે. તો પ્રદર્શન મેદાનોમાં પણ યોજાતા હોય છે, માટે 2 વર્ષ માટે આ હવે પ્રદર્શનો પણ નહીં યોજાય.